વાત કરીએ વડોદરાની જ્યાં મેરા કુવા દૂધ મંડળી છે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। કેટલાક લોકો મંડળીમાં જ રહે છે અને પૈસાનો ફુલેકું ફેરવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। કેતન ઇનામદારે જે આક્ષેપ લગાવ્યા હતા ત્યારબાદ 4 ધારાસભ્યો છે તેમણે પણ તેને સમર્થન આપ્યું છે। તેમનું કહેવું છે કે તટસ્થ તપાસ થવી જોઈએ। તો પોતાના મત વિસ્તારની દૂધ મંડળીમાં તપાસ કરવા માટે પણ તેમણે કહ્યું છે। તો ડેરીમાં અગાઉના વ્યવહાર અંગે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે। તો કેતન ઇનામદારના સાથ આપીશું તેવું શૈલેષ સોટ્ટાએ કહ્યું છે। તો અક્ષય પટેલ, ચૈતન્યસિંહ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચારેય સાથે છે કેતન ઇનામદારના। તેવું તેમનું કહેવું છે કે જે પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જે પણ તપાસની માંગ કરવામાં આવી છે એ તટસ્થ તપાસ થવી જ જોઈએ। પૈસા ક્યાં જાય છે, ક્યાંથી આવે છે એ બધો જ હિસાબ સામે આવવો જોઈએ। दूध मंडळीओ बाबते घणी गैररीतिओ सामे आवे छे। अमारे त्यां पण दूध मंडळीओना आवा प्रश्नो हता के जे ते संचालको द्वारा उचापतो करवामां आवेली हती, जेना केस पण थया छे अने हजू पण एवा કેટલીક મંડળીઓ હશે કે જ્યાં ઉચાપત થઈ છે પણ પ્રકાશમાં આવ્યું નથી, તો તેની તપાસ થવી જોઈએ અને આવી જે ગેરરીતિ કરતી મંડળીઓ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ। સહકારી ક્ષેત્રની અંદર ઊંડી તપાસ થાય તો ગામે ગામ આખા વડોદરા જિલ્લાની અંદર આ રીતના કૌભાંડો હોય એવું મને પણ લાગી રહ્યું છે અને આની ખરેખર ઊંડી તપાસ થવી જોઈએ। કેતનભાઈ સાથે આપ સહમત છો? કેતનભાઈ જે કંઈ લડત લડે છે એ સાચી વાત છે કે જો ખરેખર આવું કૌભાંડ થયું હોય તો એની તપાસ થવી જોઈએ। જે કોઈએ ખોટું કૌભાંડ કરવું હોય કે ખોટું કામ કરેલું હોય તો એના વિરુદ્ધમાં તપાસ થવી। જે રીતે કેતનભાઈએ પુરાવા સાથે રજૂઆતો કરી છે, અમે પણ એમની રજૂઆતમાં સૂર પુરાવીએ છીએ કે આ રીતે થતું હોય, મરણ પામેલા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય ને પૈસા ઉપાડી પણ લેવામાં આવે, એટલે આ બહુ ગંભીર વિષય છે। અમારા વિસ્તારની મંડળીઓમાં પણ અમે તપાસ કરવાની સૂચના આપી છે। ત્યાંના સ્થાનિક લોકોને પણ કહ્યું છે કે આવા જો બનાવો ધ્યાન પર આવે તો તાત્કાલિક ધ્યાન પર લાવે કે જેથી જે પણ કોઈ આમાં સંડોવાયેલા એની પર પગલાં લેવાય। અમે આ ઇસ્યુમાં કેતનભાઈની જોડે છે। હા, ચોક્કસ। અને કેતનભાઈએ જે કર્યું છે ખાતરી કરીને જ કર્યું છે। મેં જોયું બધા પુરાવા સાથે જે એમને રજૂ કર્યા છે અને હું તો કહું દરેક પદાધિકારીઓએ જાગૃતતા રાખવી જોઈએ કે ભાઈ આજે ડેરીના ઉપલા અધિકારીઓ કે ઉપલા બોર્ડ પર સુધી ના પહોંચતું હોય અને ઘણી જગ્યાએ નીચે આવું બધા કૌભાંડ આચરતા હોય છે, તો એની મેં ધ્યાન આપી અને ખરેખર જે વિસ્તારોની અંદર આવું કંઈક ચાલતું હોય એને ઉજાગર કરવું જોઈએ અને આ સંસ્થાની અંદર જે થતું નુકસાન છે એ નુકસાન અટકાવી અને ખેડૂતોને લાભ થાય એ રીતે આગળ